વડગામ તાલુકામાં એક એવું નાનકડું ગામ જ્યાં સધી માતાજી સાક્ષાત બિરાજમાન છે. વડગામ તાલુકાના વસડા ગામે સધી માતાજીના મંદિરે લોકો દૂર દૂરથી આસ્થા અને વિશ્વાસ સાથે વસડા ગામે પગપાળા ચાલતા આવતા હોય છે અને લોકો માતાજીને શીશ નમાવી પોતાની શ્રદ્ધા પ્રમાણે બાધા આખડી રાખતા હોય છે. જે પણ શ્રદ્ધાળુઓની બાધા આખડી પૂર્ણ થાય તે શ્રદ્ધાળુ રવિવારના દિવસે માતાજીની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે અને દર રવિવારના દિવસે વસડા ગામે ભવ્યથી ભવ્ય સધી માતાજીનો મેળો ભરાય છે. વસડા ગામે હજારો શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે સધી માતાજીના દર્શન કરતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની વ્યવસ્થા સમસ્ત ગામ લોકો દ્વારા ફ્રી સેવામાં કરવામાં આવતી હોય છે. આ વસડા ગામ એ ભાઈચારા એકતાનું પ્રતીક માનવામાં આવે છે. વસડા ગામમાં બિરાજમાન સધી માતાજીના મંદિરે લોકો શીશ નમાવી પોતાના પરિવારજનોની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે લોકો મોટી સંખ્યામાં માતાજીને દર્શન કરવા માટે આવતા હોય છે. વસડા ગામે સધી માતાજીમાં લોકમેળામાં વડગામ તાલુકાના વેપારીઓ નાના મોટા સ્ટોલો લગાવી પોતાનું અને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોય છે. સધી માતાજીના મંદિરે રવિવારના દિવસે લોકમેળો ભરાય છે. આ લોકમેળાના કારણે રોજીરોટી કમાવાનો અવસર પણ વેપારીઓને મળતો હોય છે. એ પણ એક સત્ય છે. ત્યારે લોકો સધી માતાજીની પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દર્શન કરી ધાન્યતા અનુભવતા હોય છે. લોકો માતાજીને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે. જય સધી માં. હું વડગામ તાલુકાના વડસડા ગામનો વતની છું. અહીં અમારે પૌરાણિક સધીમાનું મંદિર આવેલું છે. અહીં દર રવિવારે સધીમાનો મેળો ભરાય છે. સધીમાની આસ્થાની વાત કરું તો અહીં દૂર દૂરથી લોકો ચાલતા સંઘ દ્વારા મંદિરના દર્શનાર્થે વધારે છે. લોકો પોતાની મનની જે પણ માગણી કે જે પ્રકારની ધારણા કરી અને માનતા માને છે તે મારી માં સધીમાં પૂર્ણ કરે છે. અને સધીમાનો મહિમા ખૂબ મોટો છે. અહીં પોતાના દર રવિવારે ચાલતા પગપાળા આવી અને પોતાની મનોકામના જે હોય તે માનતા માને છે. પછી એમનું કામ પૂર્ણ થાય માતાજીનો એ લોકો માનતા પૂરી કરે છે. વડગામ તાલુકા વડગામથી 7 કિલોમીટર, છાપીથી 7 કિલોમીટરની નજીકમાં વસડા સધી માતાનું મંદિર આવેલું છે. અહીં દર રવિવારે મેળો ભરાય છે. શ્રદ્ધાળુઓ આવે છે. એ ઉપરાંત અહીં આજુબાજુના ગામડાઓમાંથી ફેરિયા લોકો ધંધા રોજગાર માટે લોકો આવે છે અને પોતાનો જીવન નિર્વાહ દર રવિવારે એના પર જીવન નિર્વાહ ચલાવે છે અને લોકોને રોજગારી પણ મળે છે અને માના મહિમા અપરંપાર છે. એમની કૃપાથી પોતાના મન ધાર્ય માનતા માનીને કામ પણ પૂરો થાય છે અને મોટા પ્રમાણમાં અહીં દર રવિવારે મેળો ભરાય છે. અને અવશ્ય એકવાર મનોકામનાથી અંતરની શ્રદ્ધાથી મા સધીના પારણે જે આવે છે એની મા સધીમાં મનોકામના પૂર્ણ કરે છે. જય સધી મા કી જય. વડગામ તાલુકાનું વડસડા ગામ છે. આ ગામમાં સધીમાનું પ્રાચીન મંદિર આવેલું છે. જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા દર રવિવારે ઉમટી આવે છે અને લોકો ચાલતા પગપાળા પણ સંઘ આવે છે અને માતાજીની માનતાઓ પૂરી કરે છે અને 5 રવિવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. અને હું લગભગ 2011થી આવું છું. 15 વર્ષથી અહીં દર્શન કરવા આવું છું અને મારો પોતાનો ધંધો લઈને આવું છું અને રોજીરોટી મળે છે. તેથી અમારું પરિવારનું ગુજરાન ચાલે છે અને શ્રદ્ધાળુઓ ખૂબ ઉમટી પડે છે અને મેળાનો બહુ આનંદ માટે દૂર દૂરથી લોકો આવે છે. તો આ મેળામાં અવશ્ય શ્રદ્ધા આપણે માતાજીની આપણે દર્શન કરવા જરૂરથી આવો.
હું તેનીવાડાથી વરસડા સધીમાના દર્શન દર રવિવારે અહીંયા દર્શન કરવા આવું છું. હું બાઇક લઈને આવું છું. લોકો ચાલતા બી આવે છે, લોકોની માનતા હોય તો બી કરવા આવી. પછી અહીંયા લોકોને રોજીરોટી બી મળી રહે. અહીંયા માતાજીનું આ મંદિર વર્ષો જૂનું હોય, ચમત્કારી મંદિર હે. લોકોનું કામ થઈ જાય. અને એક નંબરમાં કે અહીંયા કોઈ ભૂવો નથી. અહીંયા આ મંદિરમાં કોઈ ભૂવો, અને માતાજી જે જ્યોત છે, માતાજીની જ્યોત અહીંયા સધીમાની નામ છે, પણ જ્યોત ઉપર છે માતાજી. કે અહીંયા લોકો જ્યોત દ્વારા અહીંયા લોકોના કામ થઈ જાય છે. લોકો ભરવા આવે છે, ચાલતા બી આવે છે, લોકો ગાડીમાં બી લઈને આવે, કોઈ બાઇક લઈને આવે, બધા. અને અહીંયા શું મોટા પ્રમાણમાં લોકો અહીંયા રોજીરોટી કમાવા લોકો ખૂબ આવે છે. અને બીજા નંબરમાં કે અહીંયા શું અહીંયા કોઈ ભૂવા નથી ને, એટલે મેં પ્લસ પોઈન્ટ એ છે કે લોકો અહીંયા કોઈ 5 રવિવાર મોણે કોઈને કામ થઈ જાય તો લોકો એવું નહીં કે 5 રવિવાર તો બી રવિવાર ભરે જાય. એટલે માતાજીનું સારું છે એવું. એમના જે બધા પરચાઓ બી સારા છે. અહીંયા કોઈ ખોટું કરી નહીં શકતું. માતાજીનું નામ આપણે કોઈ સોગંદ ખાતા હોય કે ભાઈ વરસડાના સોગંદ ખાય એટલે વરસડા સધીના સોગંદ ખાય તો લોકો પાછા પડશે. તો અહીંયા ખોટું થતું નહીં. હું બાઇક લઈને મારા બાઇક ઉપર હેલ્મેટ ઠેલા બધું પડ્યું રહેતો, કોઈ અહીંયા કોઈ ચોરી જેવો કોઈ વ્યવહાર રહેતો નથી. ગામ એટલું સારું છે. બસ બીજું વધારે કંઈ કહી શકતો નથી, પણ માતાજીનું સારું એવું છે. મારું નામ પ્રજાપતિ વિપુલ. હું પેપોળ ગામનો વતની છું. અને પેપોળથી લગભગ 10-12 કિલોમીટર થાય છે. અને અહીંયા વસડા ગામમાં સધીમાનું એક મંદિર છે. અને ત્યાં લોકો માનતા કરવા દૂર દૂરથી લોકો આવે છે. અને જે શ્રદ્ધાથી જે ટેક રાખે છે એ માનતા પૂરી થાય છે. લોકો આનંદ માટે પણ ઘણા આવતા હોય છે. શ્રદ્ધા મળે અહીંયા એ બેસે તો અહીંયા લોકોને લાગે શાંતિ મળે, મનને શાંતિ મળે. અને ચાની સગવડ રાખેલી હોય. અને લોકો દૂર દૂરથી ચાલતા પણ આવે છે, બાઇક લઈને પણ આવે છે, અને દૂર દૂરથી લોકો આવે છે.